राज्य में वधी रहेली खेडूतोनी समस्याने लईने राजकोटमां राष्ट्रीय किसान महासंघनी बैठक मळी, जेमां भारतभરના તમામ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા। રાજ્યમાંથી આવેલા ખેડૂત આગેવાનોએ પોતાની સમસ્યા વર્ણવી। આવનારા દિવસોમાં 30 જાન્યુઆરીએ અન્ના હજારે ઉપવાસ આંદોલન પર બેસવાના છે। તે જ દિવસે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। अन्ना हजारे जी 30 जनवरी को अनशन पर बैठ रहे हैं। राष्ट्रीय किसान महासंघ जिसमें 182 संगठन है वो भी अनशन पर साथ दे रहा है। पूरे देश में जिला स्तर पर, विकास खंड स्तर पर, ग्राम स्तर पर पूरे देश का किसान अन्ना हजारे जी रालेगढ़ में बैठेंगे और हम पूरे देश का किसान अपने अपने जिलों में, अपने अपने राज्य में बैठेगा। અમે રાષ્ટ્રીય કિસાન મહાસંઘને સાથે મળી અને ગુજરાતના જૂઠા જે રોલ મોડલને અમે ખુલ્લો કરવા માંગીએ છીએ। ઘણા બધા કલેક્ટર શ્રીઓને તમે પત્ર વ્યવહાર કરો, ખેડૂત સંગઠનો પત્ર વ્યવહાર કરે, ખેડૂતો પોતાની માંગ રાખે અને મારી જોડે એટલે પણ સુધી છે કે ગુજરાતના 2 કલેક્ટરોએ અસરગ્રસ્ત બાબતના 37ના લેટરથી લઈ અને પાછળના 25 લેટર પેડ थी जे मांगनी करेली से एनो एक पण सुखद के दुखद जवाब नहीं आपतो। यहाँ पे किसानों ने जो 5000 किसान जो आत्महत्या के लिए अपना उन्होंने राष्ट्रपति को, प्रधानमंत्री जी को, मुख्यमंत्री जी को इन्होंने लिखा, कलेक्टर साहब को लिखा, सब कुछ इन्होंने किया। तो इसका मतलब है ये तो मॉडल वाली तो बात है नहीं है। यहाँ पे गुजरात में कोई मॉडल वाली बात नहीं है। खरेखर अत्यारे ग्राम्य लेवलनी पब्लिक बहु ज तकलीफमां छे, कारण के ग्राम्य लेवलमां खेतीनो वधारे खेती उपर निर्भर वधारे करतो होय छे। એટલે ખરેખર તકલીફ ગ્રામ્ય લેવલની છે, સિટી લેવલની એટલી બધી તકલીફ નથી। એટલે આંદોલનની શરૂઆત જે થવાની છે તે ગ્રામ્ય લેવલથી થવાની છે અને જોરદાર આંદોલન આગળના દિવસોમાં થવાના છે। એનું કારણ છે અત્યારે કિસાનોને ગળા લગીને પાણી પહોંચી ગયું એવી હાલત થઈ ગઈ છે। હવે નહીં આંદોलन કરે તો કિસાન આવતા દિવસમાં શાયદ ખતમ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ રહી છે। राजस्थान में नहीं बल्कि गुजरात में जो रोल मॉडल बोला जाता है किसानों के लिए एक अच्छा मॉडल बताया गया है, ऐसी कोई बात नहीं लगी। राष्ट्रीय किसान महासंघ 3 ही मांगों का मांग करता है, पूरा दाम, सुनिश्चित आय और ऋण मुक्ति। ये 3 हमारी मांगे हैं। ખેડૂતો જે છે એ અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે। એની જમીનો આજથી 20 વર્ષ પહેલા સંપાદન કરવામાં આવેલી અને એ સંપાદન જમીન સંપાદન અધિનિયમ 2013ના કાયદાની કલમ 24(2) મુજબ એ સંપાદનો અત્યારે રદ બાદલ થઈ ગયેલા છે। છતાં પણ સરકાર દ્વારા વારંવાર ખેડૂતોની રજૂઆતો કરવા છતાં પણ ત્યાં આવી અને જમીન હડપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને એનો ખેડૂતો જ્યારે ગાંધીજી માર્ગે જ્યારે વિરોધ કરવા જઈ રહેલા હોય છે ત્યારે ખેડૂત મહિલાઓ અને બાળકોને ટાર્ગેટ બનાવી એની ઉપર ટીયર ગેસના સેલ છોડી અને પછી લાઠીચાર્જ કરવામાં આવે છે। તે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે ડોક્ટર સ્વામિનાથનના રિપોર્ટ પ્રમાણે અમે કિસાનોને દોઢા ભાવ આપીશું। દોઢા ભાવ આપીને સરકારે અત્યારે જાહેર કર્યું કે અત્યારે અમે કિસાન ડોક્ટર સ્વામિનાથનના રિપોર્ટનો અમલ કર્યો છે, પરંતુ એ સરકારનું તદ્દન જૂઠાનું છે, હળાહળ જૂઠું છે।